વાત કરી જિગ્નેશભાઈને અને એ રજૂઆત લઈને એસપી કચેરી ગયા હતા અને એસપી રજૂઆત કરી હતી। ત્યારબાદ જે રજૂઆતો એમણે કરી એનો વિડીયો સમગ્ર ગુજરાતની અંદર અને દેશની અંદર વાયરલ થયો। ત્યારબાદ હર્ષભાઈ સંઘવી એવું સ્ટેટમેન્ટ આપે છે કે પોલીસની સાથે છીએ અમે અને કોઈ જો લોકપ્રતિનિધિ પોલીસને દબાવવાનો પ્રયત્ન કરે તો તમારે દબાવવાનું નહીં। તો હું હર્ષ સંઘવીભાઈને કહેવા માંગુ છું કે તમે પોલીસને શું એવો છૂટો દોર આપો છો કે ડ્રગ્સનો કારોબાર કરાવો, દારૂનો કારોબાર કરાવો। બનાસકાંઠાનું એક પણ ગામ એવું નથી કે જ્યાં દારૂ, ગાંજો, અફીણ જેવું, ચરસ જેવું વસ્તુઓ ના મળતી હોય। એનડીપીએસ ગુનાના અંદર આવે છે। જિગ્નેશભાઈએ એવું કીધું હતું કે જો તમે આવી રીતે દારૂના અને જુગારના અડ્ડા ચલાવડાવશો તો તમારા પટ્ટા ઉતરી જશે, એનો મતલબ કે તમે સસ્પેન્ડ થશો। જે કાયદો પણ એ કહે છે એનડીપીએસ ગુનાની અંદર જો કોઈ જગ્યાએ ડ્રગ્સ વેચાતું હોય અને ત્યાંનો સ્થાનિક પોલીસ અધિકારી જો એની અંદર સડવણી પકડાય કે હપ્તા લેતા પકડાય તો 20 વર્ષ સુધીની સજાની જોગવાઈ એ કાયદા અને કાનૂનની અંદર છે। ગંભીર જે હત્યાના અને બળાત્કારના ગુનાઓની શ્રેણીની અંદર એનડીપીએસ નો ગુનો આવે છે। ત્યારે હર્ષ સંઘવીભાઈ એ 8 ચોપડી ભણેલા જ્યારે જિગ્નેશભાઈ એમને વારવાર ટાર્ગેટ કરે છે એટલે એમને એ પેટમાં દુખે છે કારણ કે એમનામાં આવડત નથી। નહીં તો એ અહીંના અધિકારીને કહો કે ડ્રગ્સ ના વેચાવું જોઈએ, એની જગ્યાએ તમે પોલીસને એમાં સંરક્ષણ આપો છો। જો તમારે પોલીસને સંરક્ષણ જ ગૃહમંત્રીને આપવું હોય તો ગૃહમંત્રીએ પોલીસના જે વર્ષો જૂના પ્રશ્નો જે પેન્ડિંગ છે એના માટે અવાજ ઉઠાવવો જોઈએ। પોલીસની ભરતીઓ થતી નથી જેના કારણે 48 કલાક સુધી પોલીસને નોકરીઓ કરવી પડે છે, ઓવરડોઝ કરવો પડે છે અને એના કારણે ડિપ્રેશનનો શિકાર આ ગુજરાતની પોલીસ થઈ રહી છે। તો એના માટે હર્ષ સંઘવીએ કંઈક પગલાં લેવા જોઈએ। વર્ષો જૂના આવાસોના પ્રશ્નો જે પોલીસના પડ્યા છે આવાસો હજી પણ એવા ને એવા છે। 10/6 ની ઓરડીઓ આપી એની અંદર પોલીસ રહે છે, એની સામે હર્ષ સંઘવીએ ત્યાં એમના માટે કંઈક કાર્ય કરવું જોઈએ। એની જગ્યાએ તમે ડ્રગ્સ અને દારૂના જે વેપાર કરે છે એનો હપ્તો ગૃહમંત્રી સુધી પહોંચે છે જેના કારણે પોલીસના સમર્થનમાં આવે છે। અને હું પણ પોલીસની અહીંયા જે બનાસકાંઠા પોલીસને એમને કહેવા માંગુ છું, કોન્સ્ટેબલોને કહેવા માંગુ છું કે જ્યારે તમારા અધિકારો અને હકની લડાઈ હતી ત્યારે કોંગ્રેસ પાર્ટી, જિગ્નેશ મેવાણી, ગુલાબસિંહ રાજપૂત, જ્ઞાનીબેન એમને ગાંધીનગર આવીને તમારો અવાજ ઉપાડ્યો છે। માટે કરીને તમે જે પ્રજાના જે પ્રશ્નો છે એનામાં આવો। આજે ગુજરાતનું યુવાધન ડ્રગ્સ માટે જે ડ્રગ્સના કારણે બરબાદ થઈ રહ્યું છે કોઈ પણ કાળે ચલાવી લેવામાં ના આવે અને આવનારા દિવસમાં જેમ થરાદમાં હજારો યુવાનો નીકળ્યા છે એમ જિગ્નેશ મેવાણી અને કોંગ્રેસના સમર્થનમાં સમગ્ર ગુજરાતની અંદર મોટી રેલીઓ થશે।